1914થી 1918ના પરિબળો. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું નહોતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ઈસવીસન 1871. તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારે ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધમાં મુખ્ય કારણ બની હતી. આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. જૂથબંધી, ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાનનું જૂથ. બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી.
વર્તમાન પત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જુઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. બ્રિટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 28 જૂન 1914ના રોજ ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્નીના બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યની ગોળીથી ખૂન થઈ ગયા. એ સમયે બોસ્નિયા સર્બિયાનો એક પ્રાંત હતો, તેથી એ ખૂનમાં સર્બિયાનો હાથ છે એમ માનીને 28 જુલાઈ 1914ના રોજ ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ બોસ્નિયાના પાટનગર સારાજેવોના બનાવે વિશ્વ યુદ્ધના મંડાણ કર્યા. નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે વિગતવાર અભ્યાસ કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ છે તે 4.25 વર્ષ સુધી ચાલ્યું હતું. આ વિશ્વયુદ્ધની શરૂઆત 1914 થી 1918 આમ 4.25 વર્ષ સુધી આ યુદ્ધ લડાયું હતું. વિશ્વયુદ્ધની વાત કરી તો વિશ્વયુદ્ધ માટે કોઈ એક કારણ જવાબદાર હોતા નથી. વિશ્વયુદ્ધ પાછળ ઘણા બધા પરિબળો, ઘણા બધા કારણો ભાગ ભજવતા હોય છે. તો આપણે મુખ્ય પરિબળો વિશે વિગતવાર અભ્યાસ કરીએ. તો મુખ્ય પરિબળ પહેલા આપણે થોડી ફ્રેન્કફર્ટની સંધિ વિશે અભ્યાસ કરીએ. એમ કહેવાય છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં જ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાયા. થોડું ખ્યાલ રાખજો મિત્રો, ફ્રેન્કફર્ટની સંધિ, આ સંધિમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાયા. સૌપ્રથમ આપણે સંધિની વાત કરીએ તો સંધિ કોને કહેવાય? તો આપણે ખ્યાલ હશે કે કોઈ પણ કારણોસર કોઈ પણ બે રાજાઓ વચ્ચે અથવા તો કોઈ પણ બે દેશોની વચમાં યુદ્ધ થાય તો એક દેશ જીતે છે, એક દેશનો હાર થાય છે. એટલે કે જે દેશ જીતે એને, એટલે કે જે દેશ હારે છે એને જીતેલા દેશની અમુક જે શરતો છે એ શરતો સ્વીકારવી પડે છે. એટલે સંધિ, જેને આપણે સુલેહ પણ કહી શકીએ અથવા કરાર પણ કહી શકીએ. તો આ જે સંધિ છે, આ સંધિ મુજબ ઈસવીસન 1871ની સાલમાં જર્મની અને ફ્રાન્સની વચમાં, જર્મની અને ફ્રાન્સ આ યુરોપના બે દેશ છે, પડોશી દેશો છે, આ બેની વચમાં સેડાનનું યુદ્ધ થયું. આ સેડાનના યુદ્ધમાં જર્મનીનો વિજય થયો અને ફ્રાન્સનો પરાજય થયો. એટલે સ્વાભાવિક છે જર્મની જીત્યું અને ફ્રાન્સ હાર્યું. એટલે ફ્રાન્સને શું કરવું પડે? તો જર્મનીની અમુક શરતો સ્વીકારવી પડે. આ સંધિ મુજબ ફ્રાન્સને જર્મનીને યુદ્ધદંડ આપવો પડે. એટલે યુદ્ધનો જે પણ કાંઈ ખર્ચ થયો હોય એ તમામ ખર્ચ ફ્રાન્સને જર્મનીને આપવો પડે. સાથે સાથે ફ્રાન્સના બે સમૃદ્ધ ખનિજ પ્રદેશો હતા. એક હતા આલ્સેસ અને બીજું આવશે લોરેન્સ. આ બંને સમૃદ્ધ ખનિજ પ્રદેશો છે તે પણ ફ્રાન્સને જર્મનીને આપવા પડ્યા. ફ્રાન્સ આ સંધિનો અપમાન કે બદલો ક્યારે પણ ભૂલી શકે એમ હતું નહીં, જેના કારણે જ એમ કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ આ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા. તો હવે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં સૌપ્રથમ આર્થિક પરિબળ વિશે વાત કરીએ. તો ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદ. તો મિત્રો થોડીક ઔદ્યોગિક ક્રાંતિની વાત કરો તો ઔદ્યોગિક ક્રાંતિ છે એનો સમયગાળો પણ ઈસવીસન 1750 થી ઈસવીસન 1850 સુધીનો ગણવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત યુરોપના દેશોમાંથી અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં. આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે
જે યુરોપના દેશો હતા એ યુરોપના દેશોને કાચા માલની ખૂબ જરૂર જણાવી. તે માટે કાચા માલ મેળવવા માટે એ લોકોએ શું કર્યું તો કે એ લોકોએ એશિયા અને આફ્રિકા જેવા પછાત અને અલ્પવિકસિત જે બધા દેશો હતા ત્યાં તેણે પોતાના સંસ્થાનો સ્થાપ્યા. જેમ તમને ખ્યાલ હશે કે આધુનિક સમયમાં યુરોપના મોટા ભાગના દેશોએ ભારતમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. તો ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી. મિત્રો, કાચા માલમાંથી જ કોઈ પણ પાકા માલનું શું થાય છે તો કે રૂપાંતર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉદ્યોગ છે એ શું કરે છે તો ઉદ્યોગ છે કાચા માલનું પાકા માલમાં રૂપાંતર કરે છે. આમ યુરોપના જે બધા દેશો હતા ત્યાં કહેવાય છે ઘણા બધા નવા આધુનિક મશીનોની શોધખોળ થઈ, જેના પરિણામે એ લોકોને કાચા માલની પુષ્કળ જરૂર ઊભી થઈ અને કાચો માલ મેળવવા માટે આ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના જે મોટા ભાગના દેશો હતા ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. અને આ સંસ્થાનો સ્થાપવા માટે પણ એ લોકોની વચમાં ખૂબ આર્થિક તીવ્ર હરીફાઈ પણ થઈ. 19મી સદીના અંતે હવે અહીંયા શું કર્યું જોવાનું છે તો કે જર્મનીએ 19મી સદીના અંતે જર્મનીએ શું કર્યું કે એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં ઓછી કિંમતે માલ વેચવા માંડ્યો. હમણાં મેં તમને વાત કરી કે જર્મની છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, આ બધા યુરોપના દેશો છે. આ બધા દેશોએ એશિયા અને આફ્રિકામાં પોતાના શું કર્યા હતા તો કે સંસ્થાનો સ્થાપ્યા હતા. અહીંયાથી એ લોકો શું કરતા તો કે સસ્તી કિંમતે કાચો માલ લઈ જતા અને તૈયાર થયેલો માલ મોંઘી કિંમતે વેચતા. એટલે એ લોકોને પુષ્કળ અથવા તો બમણો નફો થતો હતો. હવે જર્મનીએ શું કર્યું તો કે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં શું કર્યું તો કે ઓછી કિંમતે માલ વેચવા માંડ્યો. જેના પરિણામે શું થયું તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો છે તે એશિયા અને આફ્રિકાના બજારોમાં તોડવા માંડ્યા. બધા દેશો કોના પાસેથી માલ લેવા લાગ્યા તો કે જર્મની પાસેથી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પાસેથી માલ ખરીદતા નહીં, કારણ કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીમાં જર્મની છે તે સસ્તી કિંમતે માલ આપતો. જેના પરિણામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા. કોણે બજારો તોડ્યા તો કે જર્મની. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે શું થયું તો કે આ આર્થિક સ્પર્ધા થઈ. અને મિત્રો, આ આર્થિક સ્પર્ધા જ તેમને ધીમે ધીમે ક્યાં લઈ ગઈ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ લઈ ગઈ. બીજું કારણ આવશે જૂથબંધી અથવા તો ગુપ્ત સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધ માટે હમણાં મેં વાત કરી કે કોઈ એક કારણ જવાબદાર નથી, તેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. પણ એમ કહેવાય છે જો સૌથી કોઈ મહત્વનું જો કારણ હોય તો તે જૂથબંધી એટલે કે ગુપ્ત સંધિઓને ગણવામાં આવે છે. તો મિત્રો, આ જૂથબંધી કોને કહેવાય, આ ગુપ્ત સંધિ કોને કહેવાય કે તેને બીજું ગુપ્ત સંધિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વિશ્વયુદ્ધની જે શરૂઆત છે તે 1 ઓગસ્ટ 1914ની સાલમાં થઈ. પણ તમે જોશો કે વિશ્વયુદ્ધ પહેલા જ કહેવાય છે યુરોપના દેશો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. આમ તો જોશો કે આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં મોટા ભાગના, કારણ કે આ યુદ્ધ છે એ માત્ર યુરોપની ધરતી ઉપર લડાયું અને એમ કહેવાય છે કે યુરોપના મોટા ભાગના દેશોએ જ ભાગ લીધો. યુરોપ સિવાય અન્ય દેશો બહુ જ ઓછા હતા. તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા આખું વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. એક જૂથ મિત્ર દેશોનું અને બીજું દેશ ધરી દેશોનું. મિત્ર દેશ છે એનું જૂથનું નેતૃત્વ કોણે સંભાળ્યું તો કે ઇંગ્લેન્ડે સંભાળ્યું. અને ધરી દેશનું કહેવાય છે નેતૃત્વ કોણે સંભાળ્યું તો કે જર્મનીએ સંભાળ્યું. તો મિત્ર દેશોમાં તમે જોશો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન જેવા દેશોનું એક જૂથ રચાયું જે મિત્ર દેશોના નામથી ઓળખાય છે. જર્મની, હંગેરી, ઓસ્ટ્રિયા, તુર્કી, બલ્ગેરિયા આ બધા દેશોનું એક જૂથ રચાયું જે ધરી દેશોના નામથી ઓળખાય છે. આમ વિશ્વયુદ્ધ પહેલા આખું વિશ્વ બે જૂથમાં વિભાજિત થઈ ગયું. હવે તમે જોશો કે આ જે બંને જૂથ છે તો આમ યુરોપના મોટા ભાગના દેશો જોશો કે યુરોપની જે સત્તાઓ છે તે કેટલા જૂથમાં વહેંચાઈ ગઈ તો કે બે જૂથમાં વહેંચાઈ ગઈ. એક મિત્ર દેશો અને બીજું આવશે ધરી દેશો. હવે આ બંને જે જૂથ છે આ બંને જૂથની વચમાં તો કે એક આવશે ઈર્ષ્યા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાય. આ બંને જૂથોને એકબીજા ઉપર જરાય પણ વિશ્વાસ હતો નહીં. બંને જૂથો એકબીજા ઉપર સતત
આશંકા કર્યા કરતા બંને જૂથોને એકબીજાનો સતત ભય સતાવવા લાગ્યો. મિત્રો, જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં હંમેશા ભયની ભાવના પણ જોવા મળે. મિત્ર દેશોને સતત એમ લાગતું કે જો ધરી દેશો મારા ઉપર આક્રમણ કરશે તો, ધરી દેશોને એમ લાગતું કે જો મિત્ર દેશો મારા ઉપર આક્રમણ કરશે તો, હકીકતમાં એમ કહેવાય છે કે કોઈ પણ જૂથ એકબીજા ઉપર કોઈ આક્રમણ કરવાનું હતું નહીં. આક્રમણ કરવાનું હતું, છતાંય પણ આ બંને જૂથોને એકબીજા પ્રત્યે શું હતી તો કે આશંકા હતી. શું કામ? કારણ કે જ્યાં દુશ્મનાવટ હોય, જ્યાં ઈર્ષ્યા હોય, ત્યાં આશંકા અને ભય પણ જોવા મળે. એટલે આશંકા અને ભયને કારણે એ લોકોએ શું કર્યું તો કે પોતાના આ જૂથો રચવા માટે કે જો કોઈ પણ દેશ જો એના ઉપર આક્રમણ કરશે તો પોતાના દેશનું રક્ષણ કરવા માટે એ લોકોએ શું કર્યું? એકબીજા દેશો સાથે આ ગુપ્ત સંધિઓ, ગુપ્ત એટલે કે અંદરો અંદર સંધિઓ કરવા લાગ્યા. આ ગુપ્ત સંધિઓને જ પ્રથમ વિશ્વયુદ્ધનું સૌથી મહત્વનું કે અગત્યનું કારણ ગણવામાં આવે છે. ત્રીજું કારણ આવશે લશ્કરવાદ. લશ્કરવાદની વાત કરી તો પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકા. તો મિત્રો અહીંયા ખાસ જોવાનું છે ભય અને શંકા. કારણ કે આ બધા એકબીજાના પડોશી દેશો જ છે. હમણાં જ તમે વાત કરી કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટા ભાગે યુરોપના જ દેશો હતા અને તે પણ એકબીજાના પડોશી દેશો જ હતા. હવે આપણે અગાઉ જોઈ ગયા કે આ બધા દેશોની વચ્ચેમાં એક તો શું હાલતું હતું? આર્થિક પરિબળ તો હાલતું હતું, પણ આર્થિક પરિબળની સાથે સાથે એમાં શું થયું તો કે લશ્કરવાદનો પણ ઉમેરો થયો. આ બધા દેશોને એકબીજાનો સતત શું લાગતો હતો તો કે ભય લાગતો હતો કે જો આ દેશ ધરી દેશ અમારા ઉપર આક્રમણ કરશે તો, ધરી દેશને એમ લાગે કે મિત્ર દેશ આક્રમણ કરશે તો, મિત્ર દેશને એમ લાગે કે જો ધરી દેશ અમારા ઉપર આક્રમણ કરશે તો. શા માટે? કારણ કે બધા દેશોને એકબીજા પ્રત્યે જરાય વિશ્વાસ હતો નહીં. તો પડોશી દેશોના આક્રમણના ભય અને બીજું આવશે શંકાથી. કયા કયા દેશોએ તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા, આ બધા દેશોએ શું કર્યું તો કે સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને પોતાના શસ્ત્રોમાં વધારો કરવા માંડ્યો. તો મિત્રો અહીંયા ખાસ જોજો, એક આવશે સ્વરક્ષણના બહાના હેઠળ. સ્વરક્ષણનું તો એક માત્ર બહાનું હતું. સ્વરક્ષણના બહાના હેઠળ કે પોતાના દેશનું હિત ન જોખમાય, પોતાના દેશના રક્ષણ માટે આ બધા દેશોએ એમ કહેવાય છે પોતાના લશ્કરમાં પણ વધારો કર્યો અને સાથે સાથે પોતાના શસ્ત્રોમાં પણ વધારો કર્યો. અને આ લશ્કર અને આ શસ્ત્રો તેમને કઈ તરફ લઈ ગયા તો કે તેમને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ લઈ ગયા. આ યુરોપના દેશોએ પોતાના લશ્કરમાં એટલો બધો જંગી વધારો કર્યો, પોતાના શસ્ત્રોમાં એટલો બધો જંગી વધારો કર્યો કે તેના જે બધા પાડોશી દુશ્મન દેશો હતા એ લોકોને એકબીજાથી શું થવા લાગ્યો તો કે ડર અને ભયનો માહોલ ધીમે ધીમે શું થવા લાગ્યો તો કે વધવા લાગ્યો. યુરોપના બધા દેશોએ કહેવાય છે પોતાના દેશમાં શસ્ત્રો બનાવવાના કારખાના અને ઉદ્યોગો સ્થાપી દીધા. અને આ ઉદ્યોગો અને કારખાનામાં એટલા બધા જંગી શસ્ત્રોનો વધારો કર્યો કે આ શસ્ત્રો છે એ શસ્ત્રોના ખડકલાએ તેમને વિશ્વયુદ્ધ તરફ લાવી દીધું. ચોથું કારણ આવશે ઉગ્ર રાષ્ટ્રવાદ. હવે મિત્રો અહીંયા રાષ્ટ્રવાદ નહીં પણ ઉગ્ર રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ તો આપણે રાષ્ટ્રવાદ વિશે તો જાણતા જ હશું કે રાષ્ટ્રવાદ કોને કહેવાય કે પોતાના દેશ પ્રત્યે તન, મન અને ધનથી જે ન્યોછાવર કરવાની જે ભાવના છે એને રાષ્ટ્રવાદ કહેવાય. અને જરૂર પડે તો પોતાના પ્રાણોનું બલિદાન આપવું એ રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. પણ અહીંયા એટલે દરેક દેશના નાગરિકોને પોતાના દેશ પ્રત્યે રાષ્ટ્રવાદ તો હોવો જ જોઈએ, રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. પણ અહીંયા યુરોપના દેશોમાં રાષ્ટ્રવાદ નહીં પણ કેવો તો કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જોવા મળે. તો યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાને કારણે એકબીજા જે યુરોપના દેશો હતા એ યુરોપના દેશોના કે રાષ્ટ્રોના હિતો સામસામે શું થવા લાગ્યા તો કે ટકરાવા લાગ્યા. યુરોપના દેશોએ પોતાની પ્રજાને, યુરોપમાં જે પણ બધા જે શાસકો હતા એ બધા શાસકોએ શું કર્યું તો કે પોતાની જે પ્રજા હતી એ પ્રજાને ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રભક્તિના પાઠો શીખવ્યા. મિત્રો, નેતાઓ છે કે કોઈ પણ શાસક છે એનું કામ છે કે પોતાની પ્રજામાં રાષ્ટ્રવાદના બીજ રોપવા. પણ આ યુરોપના શાસકો સામ્રાજ્યવાદીઓ હતા.
આકાંક્ષાવાદીઓ હતા. એટલે એ લોકોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રભક્તિના પાઠો શીખવ્યા. જેના પરિણામે શું થયું તો કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને બીજાના રાષ્ટ્ર પ્રત્યે ઘૃણા એટલે કે જે નફરત છે એ નફરતને ઉત્તેજન આપ્યું. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય દેશ પ્રત્યે ઘૃણા. હવે ચોક્કસ આપણે પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોય તો બીજાના દેશ પ્રત્યે કોઈ ઘૃણા કે નફરતની ભાવના ન હોય, પણ યુરોપના દેશોએ બીજા દેશના લોકો પ્રત્યે કે બીજા દેશ પ્રત્યે ઘૃણાને એટલે કે નફરતને ઉત્તેજન આપ્યું. અને આ જે નફરતની જે ભાવના છે મિત્રો, એ નફરતની જે ભાવના તેમને વિશ્વયુદ્ધ તરફ લઈ ગઈ. તો હવે શાસકો તો કહેવાય છે મહત્વાકાંક્ષી હતા, પણ સાથે સાથે હવે પ્રજા પણ ખૂબ મહત્વાકાંક્ષી થઈ ગઈ. આ શાસકોને કોનો સાથ મળ્યો તો કે એમની પ્રજાનો પણ સાથ અને સહકાર મળ્યો યુદ્ધ કરવા માટે. એમાં આપણે વાત કરી જર્મનીનો સમ્રાટ આવશે કૈસરે વિલિયમ બીજો. વિશ્વયુદ્ધના સમયમાં તે શાસક હતો. તે એમ કહેવાય છે ખૂબ જ સામ્રાજ્યવાદી હતો. તે સતત પોતાના સામ્રાજ્યનો કે પોતાના જર્મનીનો ખૂબ વિસ્તાર કરવા માંગતો હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો કે સમગ્ર વિશ્વ ઉપર કહેવાય છે જર્મનીનું શાસન હોય. મિત્રો, આ જર્મનીના સમ્રાટ વિલિયમ કેસરીની જે આ કહેવાય છે મહત્વાકાંક્ષા હતી, આ મહત્વાકાંક્ષાએ જ કહેવાય છે વિશ્વને યુદ્ધના મુખમાં હોમી દીધું. પાંચમું કારણ આવશે વર્તમાનપત્રોનો ફાળો. વર્તમાનપત્રોએ પણ કહેવાય છે મિત્રો આગમાં ઘી હોવાનું કામ કર્યું. યુરોપના વર્તમાનપત્રોએ આકરા, ઉશ્કેરણીજનક અને જૂઠા લખાણ. તો શું કર્યું? એકબીજાના દેશોએ એકબીજા પ્રત્યે આકરા, ઉશ્કેરણીજનક અને જૂઠા લખાણો કહેવાય છે યુદ્ધની ભૂમિકા સર્જી. એટલે દરેક દેશના લોકો છે એ લોકોની જે એકબીજા દેશ પ્રત્યે નફરતની ભાવના પણ વધુ ને વધુ ભડકવા લાગી. છઠ્ઠું કારણ આવશે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં એમ કહેવાય છે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. જો મિત્રો અહીંયા ખાસ જોજો, યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધથી ક્યારે પણ કોઈ દેશનું કલ્યાણ થયું પણ નથી અને ક્યારે પણ કલ્યાણ થવાનું પણ નથી. પણ યુરોપમાં અત્યારે કેવો માહોલ ઉભો થયો? યુદ્ધ એ જ કલ્યાણ. આ નીતિએ કહેવાય છે યુરોપને વિશ્વયુદ્ધ તરફ લઈ ગયું. એમાં વાત કરી ટ્રિટ્સ્કેની. તો ટ્રિટ્સ્કે છે એક જર્મન લેખક છે. આ ટ્રિટ્સ્કે નામના જર્મન લેખકે કહેવાય છે શું લખ્યું કે શક્તિમાનને જ જીતવાનો હક છે. શક્તિમાનને જ જીતવાનો હક છે. યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. મિત્રો, આપણે સૌ સમજી શકીએ કે યુદ્ધ ક્યારે પણ કોઈ રાષ્ટ્રની જરૂરિયાત હોય નહીં. બીજો નીત્સે નામનો એક જર્મન લેખક હતો. એણે યુદ્ધને કહેવાય છે પવિત્ર કાર્ય. મિત્રો, યુદ્ધ ક્યારે પણ કોઈ પવિત્ર કાર્ય હોય નહીં, કારણ કે યુદ્ધથી કહેવાય છે કેટલું જાનમાલનું મોટું નુકસાન થતું હોય છે. તો આ યુદ્ધ એ જ કલ્યાણની જે નીતિ છે એ યુદ્ધ એ કલ્યાણની નીતિએ યુરોપને વિશ્વયુદ્ધ તરફ લઈ ગઈ. સૌથી મિત્રો છેલ્લું કારણ આવશે તાત્કાલિક કારણ. એમ સમજો કે આ તાત્કાલિક કારણ છે કે આગનો જેમ આપણે 8મા ધોરણમાં ઈસવીસન 1857માં ભણી ગયા, 1857નો જે વિપ્લવ છે એનું તાત્કાલિક કારણ શું? તો એનફિલ્ડ નામની રાઇફલ. એ રાઇફલ જ કહેવાય છે 1857નું વિપ્લવનું તાત્કાલિક કારણ બન્યું. એમ આનું તાત્કાલિક કારણ શું હતું? આ તાત્કાલિક કારણે કહેવાય છે યુદ્ધને શરૂઆત કરવી. ઓસ્ટ્રિયા. મિત્રો, અહીંયા બધા અમુક દેશો આવશે, જેમ કે ઓસ્ટ્રિયા આવશે, બોસ્નિયા આવશે અને ત્રીજું સર્બિયા આવશે. ઓસ્ટ્રિયા, સર્બિયા અને બોસ્નિયા આ બધા યુરોપના નાનકડા દેશો છે. હવે અહીંયા તમે જોશો ઓસ્ટ્રિયા છે તો ઓસ્ટ્રિયાના રાજકુમાર જેનું નામ હતું આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ, તે અને તેની પત્ની ક્યાં તો કે બોસ્નિયા છે. તો ઓસ્ટ્રિયાનો એક નાનકડો દેશ છે, તો બોસ્નિયાની રાજધાની છે જેનું નામ છે સારાજેવા. આ સારાજેવામાં તેઓ પસાર થઈ ગયા હતા. ક્યાં કહેવાય છે સર્બિયા નામનો ઓસ્ટ્રિયાનો એક નાનકડો દેશ છે, તેની કાળો હાથ, જેને આપણે બ્લેક હેન્ડ પણ કહેવાય છે. તો કાળો હાથની એક જે સંસ્થા છે, જે ઉગ્ર સંસ્થા, ઉગ્ર ક્રાંતિકારી સંસ્થા કહેવાય છે, એ ક્રાંતિકારી સંસ્થાના સભ્યે શું કર્યું તો કે ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્નીનું ગોલીથી તેનું શું કર્યું તો કે ખૂન કર્યું. હવે આ જે આખી ઘટના છે, આ ઘટના પાછળ તમે જોશો ઓસ્ટ્રિયાએ સર્બિયા પર આરોપ લગાવ્યો. કોણે? તો કે ઓસ્ટ્રિયાએ, કારણ કે આ ઘટના મેં તમે વાત કરી,
આ ઘટના બની ક્યાં? તો કે બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં. પણ આ ખૂન કોણે કર્યું? તો કે સર્બિયાની કાળા હાથની એક સંસ્થાના સભ્યે કર્યું. એટલે ઓસ્ટ્રિયાએ આના માટે કોના માટે જવાબદાર ગણાવ્યું? તો કે સર્બિયા પર આરોપ લગાવ્યો. અને ઓસ્ટ્રિયાએ સર્બિયાને કીધું કે 48 કલાકનો તેને અલ્ટિમેટમ આપ્યો કે 48 કલાકમાં તેઓ ગુનેગારને પકડી અને તે શું કરે? તો કે તે ઓસ્ટ્રિયાની સમક્ષ હાજર કરે. ઓસ્ટ્રિયાએ ઘણી બધી દલીલ કરી કે તે આમ કે કાંઈ પણ જાણતું નથી, પણ એમ કહેવાય છે કે ઓસ્ટ્રિયા તો સર્બિયા સામે યુદ્ધ કરવા માંગતું જ હતું. એટલે તો માત્ર શું જોતું હતું? કંઈક બહાનું જોતું હતું, કંઈક કારણ જોતું હતું. આ 48 કલાક જોત જોતામાં શું થઈ ગયા? પસાર થઈ ગયા. સર્બિયા આ કોઈ ગુનેગારને પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરી શક્યું નહીં. ને જેના પરિણામે જેવા 48 કલાક પૂરા થયા, અલ્ટિમેટમ પૂરું થયું ને તરત જ 28મી જુલાઈ 1914ના ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે શું કર્યું? યુદ્ધ જાહેર કર્યું. અને એ સાથે જ કહેવાય છે સમગ્ર યુરોપમાં વિશ્વયુદ્ધના મંડાણ થયા કે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. કારણ કે અગાઉ આપણે આમ જોઈ ગયા હતા કે આખું વિશ્વ બે જૂથમાં તો વેચાઈ જ ગયું. જે ઓસ્ટ્રિયા છે તે દરેક દેશોમાં હતું અને જે સર્બિયા છે એ મિત્ર દેશોમાં હતું. એટલે આમે બધા યુરોપના દેશો બે જૂથમાં તો વહેંચાઈ ગયા જ હતા. એટલે આ જે તાત્કાલિક કારણ છે એ તાત્કાલિક કારણે વિશ્વયુદ્ધની શરૂઆત કરી. ધન્યવાદ.